નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ટોપિક નંબર 1.10 વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. બરાબર. તો એ ઇલેક્ટ્રિક ફ્લક્સની અંદર આપણે કોઈ પણ વિદ્યુતભારિત તંત્ર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કરાય છે, એટલે વિદ્યુત ક્ષેત્રોનું નિર્માણ કરાય છે અને એને દર્શાવવા માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંકલ્પના જોઈ હતી, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે સમૂહ છે જેને આપણે વિદ્યુત ફ્લક્સ કહેતા હતા, અને એ જે ફ્લક્સ છે એ ફ્લક્સ જે કહીએ આપણે તો એને આપણે ડેલ્ટા ફાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન આપણને મળ્યું હતું, ધેટ ઇઝ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, ક્ષેત્રફળ સદિશ રાશિ અને બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે વિદ્યુત ફ્લક્સ કે જે તમારી અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી છે. બરાબર. તો આનો ઉપયોગ કરીને આ ફ્લક્સની જે વિચારધારા છે એ વિચારધારાને વિદ્યુત ક્ષેત્રોનું જે નિર્માણ કરનાર જે ઓરિજિન, જેનો ઉદ્ગમ છે એની સાથે સાંકળતો બહુ જ એક અગત્યનો નિયમ કે જેને સ્થિત વિદ્યુતશાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો બહુ ફંડામેન્ટલ લોઝ આપણે એને કયો છે તેવો એક બહુ ફાઇન નિયમ, દેટ ઇઝ ગોસનો નિયમ. બરાબર, એ આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો. ગોસનો જે નિયમ છે એ ગોસનો નિયમ સમજવા માટે તમારે ફ્લક્સ તો સમજી જ લીધેલું છે, તો ફટાફટ આપણે આપણું કામ શરૂ કરીએ. તો એક તમે ધારી લો કે આ એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. ઓકે, બિંદુવત. હવે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ પ્લસ ક્યુ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ તમે જો વિચારો તો એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ તમને લોકોને મળે. ઓકે, આપણે ભણ્યા છે એટલે આમાં વધારે કંઈ આપણે ડિટેલ્સ ચર્ચાની કંઈ જરૂર નથી. હવે આ પ્લસ ક્યુ જે વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી ડિરેક્શનની અંદર બધી ડિરેક્શનમાં આમ નીકળે છે. હવે આપણે શું કરીએ છીએ તો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને ની આસપાસ એક આર જેટલી ત્રિજ્યાનું એક પૃષ્ઠ વિચારીએ છીએ. હવે મારી આકૃતિ ઉપર મિત્રો ના જશો, કારણ કે હું બહુ સારો ડ્રોઈંગ ટીચર નથી, બટ તમને મજા આવશે ને ખબર તો પડી જશે, એટલીસ્ટ એટલી તો સ્કિલ છે એટલે એની ચિંતા ના કરશો. હવે આ જે રેડિયસ છે ને એ રેડિયસ આપણે ધારી લો મિત્રો, ધેટ ઇઝ અ સ્મોલ આર. ઓકે, હવે આમાંથી જે આ આપણી રેડિયસ છે, હવે આની ક્ષેત્ર રેખાઓ તમે વિઝ્યુલાઇઝ કરશો તો એ ક્ષેત્ર રેખાઓ આમ ત્રિપરિમાણમાં તમારે ખાલી વિચારી રાખો કે બધી ડિરેક્શનમાં નીકળે. ઓકે, હવે આપણે શોધવું છે, આપણે શું શોધવું છે પહેલા હું તમને કહી દઉં. આપણે આ જે પૃષ્ઠ છે ને એ પૃષ્ઠને આપણે કહી દઈએ છીએ સપોઝ એસ, સ્મોલ કેપિટલ એસ, સરફેસ. આપણે આ પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવું છે. તો આ પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ તમારે શોધવું હોય મિત્રો, તો એની એક બહુ સરસ સંકલ્પના છે. સંકલ્પના તમે સ્પષ્ટ કરી લઈએ તો સૌથી પહેલા તો આ જે પૃષ્ઠખંડ છે ને એ પૃષ્ઠખંડ પર એક નાનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારો. જે સમગ્ર પૃષ્ઠ છે એમાંથી કોઈ એક નાનો પૃષ્ઠખંડ વિચારો. આ પૃષ્ઠખંડ છે ને એનું ક્ષેત્રફળ છે ને એ ક્ષેત્રફળ લઈ લઈએ છીએ આપણે ડેલ્ટા એસ, અને એની જે ડિરેક્શન છે ડેલ્ટા એસ ની, એ ડેલ્ટા એસ ની ડિરેક્શન આપણને મળશે આ તરફ. ઓકે, હવે આ જ બિંદુ પાસે, જે બિંદુ પાસે સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો છે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન કઈ મળે? તો એ વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન આ મળે, આ મળે. તો અહીંયા આગળ આપણને ઈ ડિરેક્શન પણ આપણને મળી ગઈ. ઓકે મિત્રો, તો હવે આ જે છે ડેલ્ટા એસ એને આપણે સૂક્ષ્મ પૃષ્ઠખંડ કહી દઈએ છીએ. ઓકે, હવે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે ડાર્ક કલરનો, ગ્રીન કલરમાં ડાર્ક કલરનો મેં બતાવ્યો છે, એ સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે છે એમાંથી પસાર થતું આપણે પહેલા ફ્લક્સ શોધીએ. તો સૌથી પહેલું સ્ટેપ આપણું એ આવશે કે ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ, આપણે એને ધારી લઈએ છીએ. ઓકે, હવે તમને ખબર છે કે મેં હમણાં તમને શરૂઆતમાં જ આ ઇક્વેશન્સ કયા
કે એ સૂક્ષ્મ ફ્લક્સ જે છે ડેલ્ટા ફાઈ એનું ઇક્વેશન્સ આપણને શું મળશે તો કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. તો આને સિમ્પ્લિફાઈડ કરીએ તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા. વોટ ઇઝ થીટા? થીટા that is the angle between E and delta S for the particular delta S surface માટે. તો આ જે છે એના માટે થીટા કેટલો થઈ જશે તમારો? થીટા અહીંયા આગળ થઈ જશે તમારો 0 ડિગ્રી. તો cos 0 1 થશે. તો ડેલ્ટા ફાઈ જે છે ઇઝ ઇક્વલ ટુ આવશે E ઇન્ટુ ડેલ્ટા S. ઓકે, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S આવશે gives ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ E? અહીંયા E ની વેલ્યુ કેટલી છે તો તમને ખબર છે મિત્રો કે E ની જે વેલ્યુ છે આપણે ભણી ગયા ધેટ ઇઝ kq બાય r². બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રોનું ઇક્વેશન આપણી પાસે છે મિત્રો. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ k. k ની વેલ્યુ પણ રિપ્લેસ કરતો જાઉં છું 4 પાઈ એપ્સિલોન 0 q ડિવાઇડેડ બાય r² અને ઇન્ટુ આવશે ધેટ ઇઝ ડેલ્ટા s. ઓકે, હવે મિત્રો અહીંયા મને એક વસ્તુ તમને પૂછું છું કે આ જે બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણને આ તરફ મળે અને એક ક્ષેત્રની તીવ્રતા kq બાય r² હોય. તો આ જે બિંદુ છે, ચલો આ બિંદુ છે ત્યાં ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? તો અહીં પણ kq બાય r² જ હોય. કેમ? કારણ કે k અને q તો કોન્સ્ટન્ટ છે બટ r અગેન કોન્સ્ટન્ટ છે કારણ કે આ પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુ પ્લસ q થી સમાન અંતરે છે. તો r બધા માટે કોમન થઈ જશે, સેમ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે અને ધેટ ઇઝ વાય આ જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે ડેલ્ટા s એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને કેટલું થશે? આટલું થશે. ઓકે, તો આની સાથે સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે. પણ આપણે અહીંથી અટકવાનું નથી, આપણી મંજિલ હજુ દૂર છે મિત્રો. આપણે શોધવાનું છે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. તો હું તમને અહીંયા ખાલી એક લખીએ છીએ આપણે કે હવે સમગ્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું છે. ઓકે મિત્રો, હવે આ શોધવા માટે આપણે શું કરીશું તો આપણને ખબર છે કે આ એક ડેલ્ટા એસ સૂક્ષ્મ ખંડ જેવો વિચાર્યો એવો બીજો એક ખંડ આપણે અહીંયા વિચારી શકાય, અહીંયા વિચારી શકાય, અહીંયા વિચારી શકાય. તો આ જે પૃષ્ઠખંડ છે તો આવા બધા જ પૃષ્ઠખંડો સાથે સંકળાયેલું કુલ સૂક્ષ્મ ફ્લક્સ આપણે શોધવું પડે અને બધાનો સિમ્પલ સરવાળો કરી દો તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળી જાય. હવે આ પ્રોસેસ જે છે એ તો કંટાળાજનક છે, લેન્ધી છે. તો આપણે હવે યુઝ કરીએ છીએ મેથેમેટિક્સનો, કારણ કે મેથેમેટિક્સ આપણને શું કરી આપે છે કે આપણને બહુ ઇઝીએસ્ટ વે ની અંદર આ વસ્તુ આપણને શોધી આપે છે. તો મારા મિત્રો આપણે એક સિમ્પલ સ્ટેપ લખવાનું છે કે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો આપણે ઇક્વેશન જે છે આપણું ફાઈ એ આપણે આવી રીતે લખી શકીએ. આ ડેલ્ટા ફાઈ છે ડેલ્ટા એસ માટે છે, તો સમગ્ર ડેલ્ટા એસ માટે આપણે અહીંયા લખીએ છીએ. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે બધા એસ, બધા ડેલ્ટા એસ અને અહીંયા આવશે ધેટ ઇઝ ડેલ્ટા ફાઈ. ઓકે મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ હું લખતો જાઉં છું, તમે જોજો. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા ફાઈ ની જે વેલ્યુ છે આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ મિત્રો. ધેટ ઇઝ 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r² અને ડેલ્ટા s. હવે આખી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ છે વિધાઉટ ડેલ્ટા s સિવાયની, તો બધી બહાર લઈ લઉં છું. તો આનું એક સિમ્પ્લિફિકેશન ફોર્મ જે છે આપણને મળે છે ધેટ ઇઝ સિગ્મા 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r² અને સિગ્મા ડેલ્ટા s. ઓકે, આ તમે કન્સિડર ના કરતા. વિડિયોની અંદર મિત્રો આ તમારી નોટ્સ પણ બની રહી છે, બેઠા તમારે સ્ટેપ કોપી કરવાની છે ને તમારો 2 માર્ક્સનો 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ બની જશે, હમણાં તમે જોજો. ઓકે, તો હવે આના પરથી આવું લખી શકું કે 4 પાઈ એપ્સિલોન 0 q બાય r². તો સિગ્મા ડેલ્ટા s, આ ડેલ્ટા s પ્લસ આ ડેલ્ટા s પ્લસ આ ડેલ્ટા s, બધા ડેલ્ટા s નો સરવાળો કરું તો મને કુલ ક્ષેત્રફળ મળે. તો મારે સિમ્પલ સિગ્મા ઓફ ડેલ્ટા s ની જગ્યાએ મૂકી દેવાનું s અને હું અહીંયા કૌંસમાં એક સિમ્પલ સ્ટેપ લખીશ બીકોઝ ઓફ સિગ્મા ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ કુલ ક્ષેત્રફળ s. ઓકે, હવે તમારા સ્ટેપ જોજો મિત્રો, મજા આવશે. હવે આપણે આપણું જે ફાઈ છે એનું સ્ટેપ શું થશે તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r² એઝ ઇટ ઇઝ અને s કેટલું તો આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને ખબર છે 9મા ધોરણમાં આવી ગયું છે મિત્રો, ધેટ ઇઝ 4 પાઈ
આર સ્ક્વેર બધું જ તમે જે નલિફાઈ થતું હોય તે કરી નાખશો ને એટલે ફાઈ જે છે એ તમને મળી જશે દેટ ઇઝ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0. ઓકે, તો આ બંધ પૃષ્ઠ છે મિત્રો, અને આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણને મળે છે phi is equal to q by epsilon 0. 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકાય છે, 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકાય છે કે ક્વેશ્ચન્સ તમને આ રીતે પૂછાય છે, ગોસનો નિયમ સમજાવો. ઓકે, સિમ્પલ આટલો ક્વેશ્ચન્સ પૂછે, 2 માર્ક્સ 3 માર્ક્સમાં ડિપેન્ડ્સ પૂછી શકાય. ઓકે, તો ફાઇનલી આનું જે કન્ક્લુઝન છે, કન્ક્લુઝન આપણને શું મળે છે? તો અંતે આપણને એક જ વસ્તુ મળે છે, આપણો ગાઉસનો નિયમ જે છે, એટલે કે આને મિત્રો આને ગાઉસ ગમે તે બોલી શકાય છે, આપણને કોઈ બાધ નથી. તમને ગોસ કે ગાઉસ કોઈ પણ બોલશો ચાલશે. તો અંતે ગોસનો નિયમ જે છે એ નિયમ આપણને મેથેમેટિકલી જે મળે છે ધેટ ઇઝ phi ઇઝ ઇક્વલ ટુ phi કેટલું હતું? સંકલન ઓફ E ડોટ ડેલ્ટા S હતું, રાઈટ? એટલે E ડોટ ડેલ્ટા S, અને બીજું એનું ફાઇનલ ફોર્મ મળ્યું તમને q બાય એપ્સાઇલોન 0. ઓકે, તો આ જે છે મિત્રો એ ગોસના નિયમનું મેથેમેટિકલ ઇક્વેશન્સ છે કે જેની તમારે બહુ જ જરૂર પડવાની છે. JEE, નીટ, એડવાન્સ, બોર્ડ બધાની અંદર તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ તમને મળ્યું છે. ઓકે, નાઉ આ ફ્લક્સ જે છે શું છે? તો કે બંધ જે સપાટી આપણે લીધી છે, કઈ? આ સપાટી, એ બંધ સપાટી S સાથે સંકળાતું કે પસાર થતું, આવો શબ્દ પણ વાપરી શકીએ છીએ મિત્રો, પસાર થતું કુલ ફ્લક્સ છે. ઓકે, તો પ્રશ્ન પૂછાય છે આ રીતે, આટલી મેટર્સ લખવાની છે, અને આ જે વિધાન છે આ વિધાનની જે હવે એપ્લિકેશન છે, આમ તો આ ચેપ્ટરનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ને છેલ્લો ટોપિક ને એની એપ્લિકેશન્સ એના MCQs આપણે જે જોવાના છે એ તમને એટલી બધી મજા આવવાની છે ને મિત્રો કે તમને JEE નીટનો ફીલ અત્યારથી આવવા માંડશે કે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હવે આવે આપણે આને ક્રેક કરી શકીએ એટલી ક્ષમતા આપણી છે. બરાબર, તો phi is equal to a into delta is equal to q by epsilon 0. હવે આ ઇક્વેશન્સનું જે એનાલિસિસ છે ગાઉસના નિયમ ઉપરથી એકચ્યુઅલી આપણને કઈ મેટર્સ કન્ક્લુડ નીકળે છે એનું ડિસ્કશન આપણે હવે કરવા જઈ રહ્યા છે, અને એ તમને સતત રિમાઇન્ડ તમારે કરવાનું છે. તો જ તમે લોકો એને જે ક્રિટિકલ ક્વેશ્ચન્સ આવશે, જેને આપણે થોટ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ આપણે કહીએ છીએ, એ તમને મજા આવશે ક્રેક કરવાના. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ છે એનું કન્ક્લુઝન્સ. જોજો.